નમસ્કાર. આજે આપણે કમ્પ્યુટરના એકદમ અંદરના, એમ કહી શકાય કે હૃદય જેવા ભાગની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, મધરબોર્ડ. આપણી પાસે મધરબોર્ડ, ઘટકો અને કાર્યક્ષમતા પર આધારિત અમુક માહિતી છે, અને આપણો હેતુ છે કે આમાંથી મુખ્ય જ્ઞાન અને સમજણ તારવીએ. હા, બરાબર. કહેવાય છે ને કે મધરબોર્ડ કમ્પ્યુટરનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેવું છે, બધા ભાગોને જોડે, એમની વચ્ચે વાત કરાવે. ચોક્કસ. ચાલો, અને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ, પણ જરા રસપ્રદ રીતે. બિલકુલ. અને જુઓ, આ સમજણ ખાલી ટેકનિકલ લોકો માટે જ નથી. કોઈ પણ જે જાણવા માંગે કે એમનું કમ્પ્યુટર ચાલે છે કેવી રીતે, એમના માટે આ પાયાની વાત છે. કારણ કે અહીં જ બધું ભેગું થાય છે, એક સિસ્ટમ બને છે. બરાબર. તો શરૂઆત કરીએ ફોર્મ ફેક્ટરથી. યા પેલી માહિતીમાં એટીએક્સ, માઇક્રો એટીએક્સ અને મિની આઈટીએક્સનો ઉલ્લેખ હતો. આ ખાલી સાઇઝની વાત છે કે કંઈક બીજું પણ છે? અ મુખ્યત્વે તો સાઇઝ જ છે, પણ એની અસર બીજી ઘણી બાબતો પર પડે છે. જેમ કે જુઓ, મિની આઈટીએક્સ છે ને, એ નાના કમ્પ્યુટર બનાવવા માટે સરસ, પણ એમાં પછી પેલા એક્સપાન્શન સ્લોટ્સ ઓછા મળે. કદાચ વધારે પાવરફુલ પાર્ટ્સ લગાવવા હોય તો ઠંડુ રાખવામાં થોડી તકલીફ પડે. ઓહ, એમ વાત છે. હા, જ્યારે એટીએક્સમાં જગ્યા વધુ, સ્લોટ્સ વધુ, કનેક્શન વધુ, પણ એને માટે મોટું કેસ જોઈએ. એટલે એટલે પસંદગી તમારી જરૂરિયાત પર છે. સમજાઈ ગયું. એટલે જગ્યા અને ફીચર્સ વચ્ચેનો ટ્રેડ ઓફ. સારું. હવે પેલું સીપીયુ સોકેટ, જ્યાં પ્રોસેસર બેસે છે, એલજીએ અને પીજીએ જેવા નામ હતા, એમાં શું ફરક? જાણવા જેવો. એમાં મુખ્ય ફરક એ છે કે પિન ક્યાં છે. એલજીએ એટલે કે લેન્ડ ગ્રીડ એરે, એમાં પિન મધરબોર્ડના સોકેટ પર હોય. ઓકે. અને પીજીએ પિન ગ્રીડ એરે, એમાં પિન સીપીયુ પર જ હોય. આમ તો વાપરવામાં તમારે ખાલી એટલું જ જોવાનું કે મધરબોર્ડ અને સીપીયુનું સોકેટ મેચ થાય છે કે નહીં. હા, એ તો બરાબર. પહેલા પેલી સીપીયુ પરની પિન વાંકી વળી જવાનો ડર રહેતો, એટલે કદાચ અમુક લોકોને એલજીએ વધુ સેફ લાગે. પણ હવે તો બંને ટેકનોલોજી સારી ચાલે છે. ઉત્પાદક અને મોડલ પર આધાર રાખે છે મૂળભૂત રીતે. રસપ્રદ. સારું. હવે ચિપસેટ. એને તમે કમ્યુનિકેશન હબ કહ્યું. માહિતીમાં નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજની વાત હતી. શું હજી પણ એ જ સિસ્ટમ છે? જો પરંપરાગત રીતે તો એમ જ હતું. નોર્થ બ્રિજ એટલે હાઈ સ્પીડ કમ, સીપીયુ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ વચ્ચેનું. અને સાઉથ બ્રિજ એટલે ધીમા કનેક્શન્સ, યુએસબી, સાટા, ઓડિયો વગેરે. હા. પણ હવે આધુનિક સિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. હવે નોર્થ બ્રિજના ઘણા બધા કામ, ખાસ કરીને મેમરી કંટ્રોલર અને અમુક પીસીઆઈ લેન્સ, એ સીધા સીપીયુમાં જ આવી ગયા છે. ઓહ, એટલે સીધું કનેક્શન? બરાબર. સીપીયુ અને રેમ, જીપીયુ વચ્ચે સીધો ઝડપી રસ્તો. એટલે લેટન્સી ઘટે, પરફોર્મન્સ સુધરે. હવે જે ચિપસેટ હોય છે, જેને પીસીએચ પ્લેટફોર્મ કંટ્રોલર હબ પણ કહે છે, એ મુખ્યત્વે સાઉથ બ્રિજવાળા કામ અને બીજા વધારાના કનેક્શન સંભાળે છે. અચ્છા, આ તો ખરેખર મહત્વનો બદલાવ કહેવાય. પરફોર્મન્સ માટે તો ખાસ. આ જ વાત આપણને મેમરી સ્લોટ્સ એટલે કે ડીમ અને એક્સપાન્શન સ્લોટ્સ એટલે કે પીસીઆઈ તરફ લઈ જાય છે. રેમ માટે DDR4, હવે DDR5 પણ આવ્યું છે. અને ગ્રાફિક્સ કાર્ડ માટે તો પેલો લાંબો PCIe X16 સ્લોટ. પણ બીજા PCI સ્લોટ્સનું શું? એ પણ એટલા જ કામના? ચોક્કસ. પીસીઆઈ સ્લોટ્સ છે ને, એ લેન્સમાં મપાય છે. X16, X8, X4, X1. ગ્રાફિક્સ કાર્ડને સૌથી વધુ ડેટા જોઈએ એટલે એ X16 વાપરે. પણ બીજા કાર્ડ્સ, જેમ કે કોઈ ફાસ્ટ એસએસડી હોય જે કાર્ડ ફોર્મમાં આવે, અથવા તો હાઈ સ્પીડ નેટવર્ક કાર્ડ કે સાઉન્ડ કાર્ડ, એમને ઓછી લેન ચાલે. X4 કે X1 પણ ચાલે. બરાબર. એટલે મધરબોર્ડ પર કેટલા અને કેવા પ્રકારના પીસીઆઈ સ્લોટ છે, એના પરથી નક્કી થાય કે તમે ભવિષ્યમાં સિસ્ટમ કેટલી અપગ્રેડ કરી શકશો. અને હા, રેમમાં પણ ખાલી સ્લોટની સંખ્યા નહીં, પણ ડ્યુઅલ ચેનલ કે ક્વોડ ચેનલ મેમરી વાપરવાથી પણ ફરક પડે છે. હા, એ સાંભળ્યું છે. મેમરી બેન્ડવિડ્થ વધી જાય. સારું. હવે સ્ટોરેજ. સાટા તો વર્ષોથી ચાલે છે, પણ હવે આ M2 અને NVMeની બહુ બોલબાલા છે. આટલો બધો ફરક છે એમાં? ફરક?
અરે જમીન આસમાનનો ફરક છે, કારણ કે ટેકનોલોજી જ જુદી છે. સાટાની પોતાની એક સ્પીડ લિમિટ છે, લગભગ 600 MBs જેવી. જ્યારે M2 સ્લોટમાં જે NVMe SSD લાગે છે, એ સીધી PCIe લેન વાપરે છે. એમાં સાટા કરતાં અનેક ગણી વધુ બેન્ડવિડ્થ મળે. ઓહ, પરિણામે NVMe SSDની સ્પીડ હજારો MBsમાં હોય છે. એટલે તમે કમ્પ્યુટર ચાલુ કરો, ગેમ લોડ કરો, મોટી ફાઇલો કોપી કરો, બધું આમ ફટાફટ થાય. અનુભવ જ બદલાઈ જાય. વાહ. એટલે સ્પીડ માટે તો NVMe તરફ જ જોવા લો. હા. સારું. અને આ બધાને ચલાવવા માટે પેલા પાવર કનેક્ટર્સ, 24 પિન ATX અને પેલો 4K 8 પિન CPU પાવર, હા, એ તો જોઈએ જ. અને પાછળ જે બધા પોર્ટ હોય છે, USB, HDMI, ડિસ્પ્લે પોર્ટ, ઇથરનેટ, ઓડિયો જેક્સ, એ બધા બાહ્ય જોડાણ માટે. બરાબર. એ પણ મધરબોર્ડનો જ ભાગ છે. અને એક મહત્વની વસ્તુ ભૂલવાની નહીં. બાયોસ અથવા હવે જે વધુ ચાલે છે UEFI ચિપ. હા, UEFI. જે કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે સૌથી પહેલા બધા હાર્ડવેરને ઓળખે છે, ચેક કરે છે અને પછી ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવાનું કહે છે. UEFI તો જૂના બાયોસ કરતાં ઘણું સારું છે. ગ્રાફિકલ ઇન્ટરફેસ, માઉસ સપોર્ટ, બૂટિંગ ઝડપી, સિક્યોર બૂટ જેવી સુવિધાઓ. હા, એ વાપરવામાં પણ સહેલું લાગે છે. બિલકુલ. અને આ સિવાય પંખા માટેના હેડર, કેસના ફ્રન્ટ પેનલના કનેક્શન, પાવર બટન, USB પોર્ટ, લાઇટ, એ બધું પણ મધરબોર્ડ પર જ જોડાય છે. તો આ બધી ટેકનિકલ વાતોનો સાર કાઢીએ તો એમ લાગે છે કે મધરબોર્ડ ખાલી એક સર્કિટ બોર્ડ નથી, ખરું ને? ના, જરાય નહીં. એ તો એક ખૂબ જ જટિલ, ખૂબ જ સ્માર્ટલી ડિઝાઇન કરેલું નેટવર્ક છે. આખા કમ્પ્યુટરનું પ્લેટફોર્મ છે જે બધા ભાગોને એકસાથે સુમેળમાં કામ કરાવે છે. તમે કયું પ્રોસેસર વાપરી શકશો, કેટલી અને કઈ RAM લગાવી શકશો, કેટલું ફાસ્ટ સ્ટોરેજ વાપરી શકશો, ગ્રાફિક્સ કાર્ડ કેવું ચાલશે, આ બધું જ મધરબોર્ડ પર આધાર રાખે છે. ની પસંદગી કરવી એ સૌથી મહત્વના નિર્ણયોમાંનો એક છે. એના પર જ સિસ્ટમની આજની અને કાલની ક્ષમતાનો આધાર છે. બરાબર કહ્યું. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીં ઊભો થાય છે. જેમ જેમ AI, મશીન લર્નિંગ, હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જેવી ટેકનોલોજીઓ આગળ વધી રહી છે અને તેમને વધુને વધુ પાવરફુલ હાર્ડવેરની જરૂર પડી રહી છે, હા, તો ભવિષ્યમાં મધરબોર્ડની ડિઝાઇનમાં કેવા મોટા ફેરફારો આવી શકે છે? શું આપણે વધુ ઇન્ટિગ્રેશન જોઈશું, વધુ સ્પેશિયલાઇઝ્ડ કનેક્શન, કે પછી કદાચ કંઈ સાવ અલગ જ આર્કિટેક્ચર? એ જોવું રહ્યું.